લે પગ ના મૂકીએ તો ખેતરમાં જઈએ જેવી રીતે હે સુરભા મારું ખેતર તો હોય જ છે તો મારે આ રસ્તેથી ને જવાનું ને અને ખેતી કરતા હોય છે વાવતા આવડે નહીં વાવવા બેઠા છે આમ ચા પડાય રોજ અહીંથી આવવામાં હેડે છે એક વખત ના કહી દીધું કોઈ રસ્તા પર નહીં આવવાનું જો રણછોડભાઈ કાલથી આ રસ્તા પર નીકળવાનું નહીં આ રસ્તો કનો છે ખબર છે ને મારો એટલે અહીંથી નીકળવાનું નહીં તમારે ગાભાજી તમને ખબર હોવી જોઈએ આ રસ્તો કોનો છે અને અહીંથી ફરીવાર નીકળતા ને યાદ રાખજો એમ કોઈ આમ રસ્તા બતાવે તમારા ના થઈ જાય આ જુઓ આવું અહીંથી ઓમ ફરીને આ મારું ખેતર છે અને આ રસ્તો મારા ખેતરમાં જ જાય છે તમારે તો આગળથી છે એટલે આ રસ્તો મારો છે જો ગાભાજી અહીંથી ઓમ થાય અને ઓમ જવાનું આ ખેતર મારું એટલે આ રસ્તો મારો આ મારું ખેતર હોય છે એટલે મારો રસ્તો આ છે તમારો આમ ફરી તમારા ખેતરમાં જવાનું હોય મારા ખેતર બાજુ થઈને આવવાનું અને આ રસ્તો મારો છે મારો મારા બાપનો સમજી જા ફરી દેખાતા નહીં હોય ગાભાજી આ રસ્તો કઈ લખાઈ નહીં લીધેલો અને તમને ખબર જ છે કે આ રસ્તો મારો છે આ ખેતર અહીં મારું છે અને હું અહીંથી જ કાયમ જાઉં છું એટલે આ રસ્તેથી તમારે નહીં નીકળવાનું તમારે આમ ફરીને નીકળવાનું જો રણછોડભાઈ આ હું તમને છેલ્લી વાર કહું છું કે તમારે આ રસ્તે નીકળવાનું નહીં ન તો આ તમારા ટોટિયા હાજર નહીં રોય સમજી લેજો તમે અરે છેલ્લી શું હું તમને 1001 વાર કહું છું કે આ રસ્તેથી નીકળવાનું નહીં નકર ટોટિયા ભાંગી નાખીશું આ રસ્તો મેં કીધું મારો છે મારો છે મારો છે બહુ હોશિયારી ના કરશો યાર આ રસ્તો મારો છે એકવાર કહી દીધું તમને રસ્તો મારો એટલે મારો જ અલ્યા કહું છું બહુ સારું નહીં કહું છું મને બહુ ગુસ્સો ના લાગે મને ના ગુસ્સો લાગશો અલ્યા સમજી જાજો ગાભાજી કોઈ અમને તારા મધોનું હતી નહીં ભૂકા કાઢી ના ના પડી તને હાથ ના બતાવી તું હાથ ઉભો ને બોલી નાખો તો કહું છું ના કરી આપને ના કહું છું ભોડું ફોડી નાખે તમારું અરે ના મારી દેશ કીધું ને ના કહું છું કાલથી આવતા નહીં તમે હોય મને ના ગુસ્સો લાશો આ રસ્તેથી નીકળવાનું નહીં મેં કીધું કે રસ્તો મારો છે એ બધું ભૂલી જવાનું રસ્તા બધા ભોડું ફોડી નાખું હમણાં ફોડી નાખીશ કહું છું જોવું છે તમારે જોવું છે ને આ ગાભાજી બોહામાં બોલવાથી શું થાય છે ઉભા રહો 1 મિનિટ ઉભા રહો હોય હમણાં હાલ ઉભા રહો ઓ વચ્ચે હસતા નહીં સોય જતા નહીં હોય છે 1 મિનિટ હું આખો દાડો ઊભો રહેવા તૈયાર છું અલ્યા એ તો મને ખબર જ છે કે તમે આખો દાડો નવરા છો તેઓ ઊભા રહેશો અમે કોઈ નવરા નહીં અને આને સાંભળો તમારે બીજો કોઈ કામ ધંધો નહીં ગામમાં કહ્યું હું પહેલવાન બતાવું એ મારા આગળ નહીં ચાલે સમજી લેજો તે ગાભાજી મને ખબર છે તમે આખો દાડો શું કાઢો છો ગામના કૂતરા દોડાય કરો છો લોકોની પથ્થર ઠોકો છો એ અમે જે કરીએ પણ તમારે જ્યાં નવરા નહીં સમજી જાય આ હોય જ ઉભા રહેજો આવું છું હું તને હું હોય જ ઊભો છું તમે આવો પછી હું જોઈ લઉં ઉભા જો એક વાર કહ્યું ને કે આ રસ્તો મારો છે એટલે મારો છે એમાં કોઈ આગુ પાછું થવું જોઈએ લે આ કહી દીધું તમને ગાભાજી એક વાર નહીં હું 1000 વાર કહું છું કે આ રસ્તો મારો છે એટલે મારો છે એ ના બે પડે યાર આ રસ્તો મારો છે આ રસ્તો મારો છે એક વાર કહું કે આ રસ્તો મારો છે અમે કાલે હોય આવ્યો તો તારા ટોટે ભાગી નાખે ઉભા રહેવા લાયક નહીં રહેતો અરે જાઓ ગાભાજી પોતાના ટોટિયા તો હાજા છે ને બીજાના ટોટિયા તોડવા આવ્યા છે આ રસ્તો મારો 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 છે મારો આ રસ્તો મારો છે અને તમારા બંનેમાંથી આ રસ્તા ઉપર પગ મૂક્યો છે તો 2 ફાડિયા કરી નાખીશ કેમ કે આ રસ્તો મારો છે
તમારું? અરે તમારું ક્ષેત્ર તો આ બાજુ છે. આ રસ્તો મારો છે એટલે મારો છે, બરાબર? અહીં સુધીનો રસ્તો મારો. પણ સુરભા, આ રસ્તો તમારો કઈ છે? એક વાર કીધું ને, અહીં સુધીનો રસ્તો મારો છે. ત્યાંથી લઈ અને ત્યાં સુધીનો રસ્તો મારો. પણ સુરભા, આજ પછી આ રસ્તા ઉપર પગ મૂક્યો છે તો પગના પાવલા નહીં રહે. એ પગ ના મૂકીએ તો ખેતરમાં જઈએ કેવી રીતે? હે સુરભા, મારું ખેતર તો હોય જ છે, તો મારે આ રસ્તેથી ને જવાનું ને. ત્યાંથી લઈ અને ત્યાં સુધીનો રસ્તો મારો છે. અને જો તમારે અહીંથી પસાર થવું હોય તો કર આપવો પડશે. એ કર? અરે શેનો કર? શેનો કર? અહીંથી પસાર થવાનો કર. એક વખત અહીંથી પસાર થાય એટલે 100 રૂપિયા આપવા પડશે. અને જેટલી વખત પસાર થાય એટલી વખત 100 રૂપિયા આપવા પડશે. અને જો કર આપ્યા વગર અહીંથી પસાર થયા તો કર. શેનો કર? આ રસ્તા પરથી પસાર થવાનો કર. અલ્યા, પણ આ તો મારા ક્ષેત્રમાં જવાનો રસ્તો છે, એમાં શેનો કર? એક વખત જવાના 100 રૂપિયા. ખેતરમાં જવું હોય કે ખાડામાં જવું હોય, પૈસા તો આપવા પડશે. આ રસ્તો સુરભાનો છે. આ સુરભાની ડાઈ પાછી જા, નહીં મળે 1 રૂપિયો કાંઈ થાય કરી લેતા. સુરભા, મારા ક્ષેત્રમાં જવાના પૈસા.